બધાને ગુલાબજાંબુ તો બહુ જ ગમતા હોય, પણ ગુલાબજાંબુ જ્યારે એકદમ સારા બને બહાર જેવા તો જ ખાવાની મજા આવે, એ બી અંદર એકદમ રસથી ભરેલા હોય તો બહુ જ મજા આવે. તો આજે હું તમને બતાવવાની છું કે આપણે ઘરે જ ઘઉંના લોટથી આટલા સોફ્ટ અને એકદમ રસથી ભરેલા ગુલાબજાંબુ કઈ રીતે ઘરે બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. અગર તમે પહેલી વાર બી આ ગુલાબજાંબુ બનાવશો તો એકદમ પરફેક્ટ તમારા ગુલાબજાંબુ બનીને રેડી થશે. સૌ પ્રથમ મેં અહીંયા એક તાસમાં 1 વાટકી જેટલું ઘઉંનો લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર લીધું છે. ઘઉંનો લોટ જે મેં લીધો છે એ મેં ચાળીને લીધું છે અને હંમેશા ચાળીને જ ઘઉંનો લોટનો ઉપયોગ કરવાનો. અને એક ઘરની જે કોઈ બી દાળ ભાત શાક ખાવાની ચમચી આવે છે એનાથી મેં અહીંયા 4 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. દેશી ઘીની જગ્યાએ તમે ડાલડા ઘીનો ઉપયોગ પણ કરી શકો, પણ તેલનો ઉપયોગ આપણે નથી કરવાનો, ઘીનો જ ઉપયોગ કરવાનો છે. હવે મેં અડધી ચમચી જેટલું અહીંયા એલાયચી પાવડર નાખ્યું છે. 1 ચપટી જેટલું મેં આમાં કેસર એડ કર્યું છે અને એ જે ચમચીથી મેં ઘી લીધું હતું એ જ ચમચીથી મેં 1/4 ચમચી જેટલું ખાવાનું સોડા લીધું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બહાર જે પેકેટ મળતું હોય એમાં આ જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, પણ બહારના પેકેટમાં મેદો હોય, પણ આપણે મેદાની જગ્યાએ ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. અને બહાર જે માવાના જે ગુલાબજાંબુ મળે છે એનાથી બી સારા અને એનાથી બી ટેસ્ટમાં વધારે સારા અને વધારે પોચા આ ઘઉંના લોટથી ગુલાબજાંબુ બનીને રેડી થાય છે. આવી જ રીતે આપણે પહેલાં લોટને સરસ રીતે મિક્સ કરીને મસળી લેવાનું છે. જો કંઈક આવું જ્યારે આપણે મુઠ્ઠી વાળીએ ત્યારે આવો લોટ હોવો જોઈએ. બસ આવો લોટ રેડી થઈ જાય પછી 1 વાટકી જેટલું મેં અહીંયા દૂધ લીધું છે. થોડું થોડું દૂધ નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ ઢીલો લોટ બાંધવાનો છે, કઠણ લોટ નથી બાંધવાનો. બહારના પેકેટ જે આપણે લાવીએ છીએ એ આપણે કઠણ લોટ બાંધતા હોઈએ કે સહેજ મીડિયમ લોટ બાંધતા હોઈએ પરોઠા જેવો, તો પણ અંદરથી તો ગુલાબજાંબુ કાચા જ રહી જતા હોય. પણ જ્યારે લોટ આપણે ઢીલો રોટલીના લોટ જેવો બાંધીએ તો ગુલાબજાંબુ અંદરથી એકદમ પોચા સરસ બનીને રેડી થાય. જો કંઈક આવો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે કે આપણે જેમ આમ આંગળી દબાઈએ તો આંગળીના નિશાન આમ પડવા જોઈએ. 1 વાટકી દૂધ લીધું હતું એમાંથી અડધી વાટકી જેટલું દૂધ આમાં વપરાયું છે. હવે આને આપણે રેસ્ટ માટે નથી મૂકવાનું, આની ઉપર થોડું આપણે ઘી લગાવીને તરત જ આપણે ગુલાબજાંબુ વાળી દેવાના છે. જેવી રીતે નાના મોટા જેવા ગુલાબજાંબુ બનાવવાના હોય એ સાઈઝના તમે લુવા કરી શકો છો. હાથ ઉપર પહેલાં લોટને બરોબર મસળવાનો, પછી તમારે જે શેપ આપવું હોય, લંબગોળ શેપ આપવું હોય, ગોળ શેપ આપવું હોય એ શેપના આપણે ગુલાબજાંબુ રેડી કરી દેવાના. મેં અહીંયા લંબગોળ સાઈઝના ગુલાબજાંબુ બનાવ્યા છે. બસ આવી જ રીતે હાથે પહેલાં બરોબર મસળવાનું અને જે શેપ આપવું હોય લંબગોળ કે ગોળ એ શેપના આપણે ગુલાબજાંબુ રેડી કરવાના. એક બી એમાં ફાટવા ના જોઈએ, નહીં તો તરતા ફેરી ગુલાબજાંબુ ફાટી જાય છે. બસ આવી જ રીતે આપણે બધા ગુલાબજાંબુને વણીને રેડી કરી દેવાનું છે. ત્યાં સુધી આપણે ચાસણી બનાવવા મૂકી દઈએ. મેં અહીંયા 2 વાટકી જેટલી ખાંડ લીધી છે. ઘરની કોઈ બી 1 વાટકીનું માપ લઈ લો અને એ પ્રમાણે મેં અહીંયા ખાંડ લીધી છે. ખાંડનો માપ અગર વાટકીથી ના ખબર પડતી હોય તો મેં અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. 1 વાટકીમાં મારે 200 ગ્રામ જેટલી ખાંડ આવે છે, એટલે 400 ગ્રામ જેટલી ખાંડ છે. જે વાટકીથી ખાંડ લીધી છે એ જ વાટકીથી મેં અહીંયા 3 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. હવે એમાં એલાયચી આપણે નાખવાની છે. આ ઓપ્શનલ છે, પણ એલાયચી નાખવાથી જે ચાસણીનો ટેસ્ટ છે એ બહુ સરસ થઈ જાય છે, એટલે એલાયચી થાય તો જરૂરથી નાખજો. મેં અહીંયા 2 નાની એલાયચી નાખી છે. હવે જ્યારે ખાંડ ઓગળવા આવે પછી મેં આમાં રોઝ એસેન્સ નાખ્યું છે. રોઝ એસેન્સ નાખવાથી જે ગુલાબજાંબુ છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સેમ આપણે બહાર જેવા ગુલાબજાંબુ મળે છે એવા જ આપણા ઘરના ગુલાબજાંબુમાં પણ ટેસ્ટ આવે છે, એટલે તમે થોડું એસેન્સ તો જરૂરથી નાખજો. હવે ચાસણીને આપણે બરોબર ઉકાળવાની છે. જો કંઈક આવી રીતે ઉકળવા આવે ચાસણી તો 2 થી 3 મિનિટ સુધી આપણે આ ચાસણીને ઉકાળવાની. ચાસણીની તાર નથી કાઢવાની, આવી ખાલી ચીકણી થાય ત્યાં સુધી ઉકાળવાની. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તળવા માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. ઘીની જગ્યાએ તમે તેલમાં પણ ગુલાબજાંબુને તળી શકો છો. ઘીમાં તળવાથી ગુલાબજાંબુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ગેસને પહેલાં આપણે એકદમ ફાસ્ટ રાખવાની અને ઘીને ગરમ થવા દેવાનું. થોડું ઘી ગરમ થાય એટલે આપણે ગુલાબજાંબુ નાખવાના અને આવી રીતે બબલ્સ થાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી દેવાની. અને આવી રીતે જ્યારે ગુલાબજાંબુ ફૂલે ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. ધીમા તાપે, એકદમ ધીમા તાપે આપણે ગુલાબજાંબુને તળવાના છે.
એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ઉલટ પુલટ આવી રીતે કરીને ફ્રાય કરવાના છે. એકદમ આવી રીતે બ્રાઉન ગુલાબજાંબુ થવા જ જોઈએ, કારણ કે જેટલા બ્રાઉન હશે તો ચાસણીમાં જઈને એનો કલર આછો થઈ જશે. એટલે એકદમ બાર જેવા ગુલાબજાંબુ લાગે એટલે એકદમ બ્રાઉન, કંઈક આવી રીતના આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળીને રેડી કરવાના છે. બધા ગુલાબજાંબુ આવી જ રીતે આપણે તળીને રેડી કરી દઈશું. એક સાથે બહુ બધા ગુલાબજાંબુ તળવા નહીં નાખવાના, થોડાક થોડાક જ નાખવાના, જેથી અંદરથી પણ ગુલાબજાંબુ સરસ રીતે તળાય. ગુલાબજાંબુ તળાઈ જાય પછી આપણે ચાસણીની ગેસ ચાલુ કરવાની અને ચાસણીને ગરમ કરવા મૂકવાનું. જેમ આવી રીતે બબલ્સ થાય ચાસણીમાં પછી આપણે એની અંદર ગુલાબજાંબુ નાખવાના. જે બી તળ્યા છે બધા ગુલાબજાંબુને આપણે આની અંદર નાખી દેવાના છે, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે હવે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની અને આને ઉકળવા દેવાનું ચાસણીમાં ગુલાબજાંબુને. જો કંઈક આવી રીતે 3 થી 4 મિનિટ સુધી ગુલાબજાંબુને આવી રીતે આપણે ઉકળવા દઈશું ચાસણીમાં, જેથી જે ગુલાબજાંબુ છે ચાસણી બરોબર અંદર સુધી જાય અને એકદમ સોફ્ટ પણ ગુલાબજાંબુ થઈ જાય અને એકદમ રસથી ભરેલા પણ થઈ જાય. બસ 2 થી 3 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. આ કંઈક અડધો કલાક પછીનો વિડીયો છે. અડધો કલાક પછી ગેસને બંધ કર્યા પછી આવી રીતે ગુલાબજાંબુ સરસ રીતે સેટ થઈ જાય છે. ગુલાબજાંબુ ફૂલી પણ જાય છે અને એકદમ રસથી ભરેલા પણ થઈ જાય છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ ગુલાબજાંબુ બનીને રેડી થયા છે. બસ આવી જ રીતે આપણે ઘઉંના લોટથી ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ. તમારા ઘરે કોઈ બી નાની મોટી પાર્ટી હોય કે કોઈ ફંક્શન હોય તો આ ગુલાબજાંબુ જરૂરથી ટ્રાય કરજો. બધાને આ ગુલાબજાંબુ બહુ જ ગમશે. જો આને હું તમને કાપીને પણ બતાવું છું, કેટલા સોફ્ટ પણ છે અને કેટલા રસથી ભરેલા પણ છે. ઘઉંના લોટના ગુલાબજાંબુની રેસીપી ગમી હોય તો તમે આને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.